નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 વિષય અંગ્રેજીની સ્વ અધ્યયન પોથીમાં યુનિટ નંબર 4 એનિમલ્સ ધ લિવિંગ વન્ડર્સ તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું. તો યુનિટ 4માં સૌથી પહેલાં છે એક્ટિવિટી નંબર 1, જેની સૂચના છે કે રીડ એન્ડ કમ્પ્લીટ ધ પોએમ યુઝિંગ વર્ડ્સ ગિવન બિલો. એટલે કે કૌંસમાં જે નીચે શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરી અને આપણે અહીં જે કવિતા છે તે પૂર્ણ કરવાની છે. કવિતા વાંચવાની છે અને ત્યાર પછી તેને પૂર્ણ કરવાની છે. તો કવિતા વાંચીએ. કાઉ lives in a shed, leaves and grass can be fed. Dog lives in a kennel, it stands in a panel to eat bone and biscuits like a bonel. Lions live in a den to be alert near to them because they eat deer and men. Cat lives in a house, એટલે ખાલી જગ્યાની અંદર આવશે house. ત્યાર પછી આગળ it eats tiny mouse. After eating it feels proud. ત્યાર પછી આગળ છે bird lives on a tree. It sings and dances moving its tail. Comes to the ground to eat some grain. ત્યાર પછી આગળ હવે એક્ટિવિટી નંબર 2, જેની સૂચના છે find the rhyming words from the poem. એટલે કે કવિતા જે છે તેની અંદરથી આપણે રાઇમિંગ શબ્દો જે છે તે શોધીને લખવાના છે. શેડ તો ફેડ, કેનલ તો પેનલ, ડેન તો મેન, હાઉસ તો માઉસ, નિયર તો ડિયર. ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર 3, જેની સૂચના છે રીડ ધ પોએમ એન્ડ કમ્પ્લીટ ધ વર્ડ્સ. એટલે કે કવિતા વાંચવાની છે અને અહીં શબ્દો પૂર્ણ કરવાના છે. પહેલો શબ્દ આવશે બિસ્કિટ્સ, ત્યાર પછી બીજો છે ઈટિંગ, ત્રીજો શબ્દ મૂવિંગ, ચોથો ગ્રાઉન્ડ, પાંચમો બીકોઝ અને છઠ્ઠો શબ્દ આવશે પેનલ. એક્ટિવિટી નંબર 4, જેની સૂચના છે રાઇટ ધ શેલ્ટર્સ ઓફ એનિમલ્સ ફ્રોમ ધ પોએમ. એટલે કે કવિતાની અંદરથી જે અહીં પ્રાણીઓ છે તેમના નિવાસ સ્થાન, તેમનું જે નિવાસ સ્થાન છે તે લખવાનું છે. પહેલું છે ડોગ તો કેનલ, બીજું કાવ તો શેડ, ત્રીજું કેટ તો હાઉસ, ચોથું બર્ડ તો ટ્રી, પાંચમું લાયન તો ડેન. ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર 5, રીડ ધ સ્ટોરી ઓન પેજ નંબર 36-37 એન્ડ રાઇટ ટી ફોર ટ્રુ એન્ડ એફ ફોર ફોલ્સ સ્ટેટમેન્ટ્સ. એટલે કે પેજ નંબર 36 અને 37 ઉપર આવેલી જે વાર્તા છે, સ્ટોરી છે તે વાંચવાની છે અને ત્યાર પછી આપણે અહીં ખરા ખોટા લખવાના છે. જો વાક્ય ખરું હોય તો તેના માટે ટી લખવાનો છે, ટ્રુ માટે ટી, અને જો વાક્ય ખોટું હોય એટલે કે ફોલ્સ હોય તો એના માટે એફ લખવાનો છે. પહેલું વાક્ય છે એ કકૂન સ્ટાર્ટેડ ઇટિંગ ધ કેટરપિલર, તો એમાં એફ આવશે, આ વાક્ય ખોટું છે. બીજું અપ્પા ગેવ પ્લેન્ટી ઓફ ફૂડ એન્ડ વોટર, તો એમાં એફ આવશે. ત્રીજું અ સ્મોલ હોલ અપિયર્ડ ઇન અ કકૂન, તો એમાં ટી આવશે. ચોથું અપ્પા ટ્રાય ટુ સ્ટોપ હમીદ, તો એમાં ટી આવશે. ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર 6, જેની સૂચના છે રીડ ધ સ્ટોરી ઓન પેજ નંબર 36-37 એન્ડ રાઇટ હુ એમ આઈ. એટલે કે પેજ નંબર 36 અને 37 ઉપર આવેલી જે વાર્તા છે તે વાંચવાની છે અને અહીં આપણે વાક્ય છે તેના આધારે કોણ છે તે ઓળખવાનું છે. પહેલું આઈ ફાઉન્ડ કેટરપિલર, તેમાં હમીદ આવશે. બીજું આઈ સ્ટાર્ટેડ ક્રિએટિંગ કકૂન, તો એમાં કેટરપિલર આવશે. ત્રીજું આઈ ફેલ્ટ પીટી ફોર ધ બટરફ્લાય, તો એમાં હમીદ આવશે. ચોથું આઈ ટ્રાય ટુ સ્ટોપ હિમ, તો એમાં અપ્પા આવશે. પાંચમું આઈ મસ્ટ વર્ક હાર્ડ ટુ ગેટ આઉટ, તો એમાં અપ્પા આવશે. છઠ્ઠું આઈ વોઝ હેલ્પિંગ ધ બટરફ્લાય, તો એમાં હમીદ આવશે. સાતમું આઈ કટ ધ કકૂન, તો એમાં હમીદ આવશે. આઠમું આઈ ટોટ લેસન ટુ હમીદ, તો એમાં અપ્પા આવશે. ત્યાર પછી આગળ હવે એક્ટિવિટી નંબર 7, જેની સૂચના છે લેબલ ધ લાઈફ સર્કલ ઓફ ધ બટરફ્લાય. એટલે કે અહીં કાઉન્સમાં જે શબ્દો છે તેનો આપણે ઉપયોગ કરવાનો છે અને ત્યાર પછી પતંગિયાનું જીવનચક્ર છે તે પૂર્ણ કરવાનું છે. ત્યાર પછી હજી એક સૂચના છે કે રાઇટ 4 to 5 સેન્ટેન્સીસ વિથ ધ હેલ્પ ઓફ ધ ગિવન લાઈફ સાયકલ ઓફ બટરફ્લાય પિક્ચર. એટલે કે પતંગિયાના જીવનચક્રનું જે અહીં ચિત્ર આપેલું છે તેના આધારે અહીં આપણે વાક્યો લખવાના છે. તો વાક્ય જોઈએ. પહેલું છે અ બટરફ્લાય લેઝ એગ્સ ઓન અ લીફ. ધ એગ્સ હેચ એન્ડ અ કેટરપિલર કમ્સ આઉટ. The caterpillar eats leaves and grows bigger. Then it forms a cocoon around itself. After some days, beautiful butterfly comes out of the cocoon.
તો આ રીતે તમે તમારી જાતે પણ વાક્ય લખી શકો છો. ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી નંબર 8, જેની સૂચના છે રીડ ધ પેરેગ્રાફ ઓન પેજ નંબર 37 એન્ડ 38 ઇન ટેક્સ્ટ બુક એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે પાઠ્યપુસ્તકના પેજ નંબર 37 અને 38 ઉપર આવેલો ફકરો જે છે તે આપણે વાંચવાનો છે અને તેના આધારે અહીં જે પ્રશ્નો આપેલા છે તેના જવાબ લખવાના છે. પહેલો ક્વેશ્ચન છે વોટ ડીડ હમીદ લવ? તેનો આન્સર છે હમીદ લવ્ડ બટરફ્લાય. બીજો ક્વેશ્ચન વાય ડીડ હમીદ કટ ધ કકૂન? તેનો આન્સર છે હી કટ ધ કકૂન ટુ હેલ્પ ધ બટરફ્લાય કેમ આઉટ. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 3 હુ ફેલ્ટ પીટી ફોર બટરફ્લાય? તેનો આન્સર છે હમીદ ફેલ્ટ પીટી ફોર ધ બટરફ્લાય. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 4 ડીડ અપ્પા સ્ટોપ હમીદ ટુ હેલ્પ બટરફ્લાય? તેનો આન્સર છે યસ, અપ્પા સ્ટોપ્ડ હમીદ ફ્રોમ હેલ્પિંગ ધ બટરફ્લાય. ત્યાર પછી આગળ પાંચમું અ બટરફ્લાય સ્ટાર્ટેડ ટુ ખાલી જગ્યા ટુ કમ આઉટ. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. તો અહીં 4 ઓપ્શન છે, એમાંથી આપણે સાચો ઓપ્શન જવાબ તરીકે પસંદ કરવાનો છે. તો જવાબ આવશે વિકલ્પ સી, સ્ટ્રગલ. ત્યાર પછી આગળ છઠ્ઠો ક્વેશ્ચન વોટ વિલ યુ ડુ ઇફ યુ વેર ઇન હમીદ્સ પ્લેસ? તેના જવાબમાં આપણે લખી શકીએ કે આઈ વુડ વેઇટ પેશન્ટલી એન્ડ નોટ કટ ધ કકૂન. ત્યાર પછી આગળ સાતમું ફાઇન્ડ ધ અપોઝિટ વર્ડ ઓફ સોલિડ. એટલે કે સોલિડ શબ્દ જે છે તેનો વિરુદ્ધાર્થી શબ્દ આપણે લખવાનો છે. તો તે આવશે લિક્વિડ. ઘન તો એનો વિરુદ્ધાર્થી પ્રવાહી. બરોબર, એ રીતે. ત્યાર પછી આગળ આઠમું છે સિનોનિમ ઓફ પ્લેન્ટી ઓફ. એટલે કે પ્લેન્ટી ઓફ જે શબ્દ છે તેનો આપણે સમાનાર્થી શબ્દ લખવાનો છે. કૌંસમાં 2 શબ્દ છે, લોટ ઓફ અને સમ ઓફ. તો એમાં જવાબ આવશે લોટ ઓફ. ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર 9 રીડ પેરેગ્રાફ ઓન ધ પેજ નંબર 38 ફ્રોમ ધ ટેક્સ્ટ બુક એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે પાઠ્યપુસ્તકના 38મા પેજ નંબર ઉપર આવેલો ફકરો વાંચવાનો છે અને ત્યાર પછી અહીં જે પ્રશ્નો આપેલા છે તેનો જવાબ લખવાનો છે. પહેલો ક્વેશ્ચન વેર ઇઝ ધ ટોડ રોક? તો એનો આન્સર છે ટોડ રોક ઇઝ ઓન માઉન્ટ આબુ. ક્વેશ્ચન નંબર 2 હાઉ મેની સ્ટેપ્સ આર ધેર ટુ રીચ ધ રોક? તો એનો આન્સર છે કે there are about 250 steps to reach the rock. ક્વેશ્ચન નંબર 3 how can we go to Mount Abu? તો જવાબમાં આપણે લખી શકીએ we can go to Mount Abu by bus or car. ક્વેશ્ચન નંબર 4 who needs extra care? તો એનો આન્સર છે children and old people need extra care. ક્વેશ્ચન નંબર 5 what should we carry with us? તો જવાબમાં આપણે લખી શકીએ we should carry water, food and a camera. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 6 હેવ યુ સીન એની માઉન્ટેન? જો તમે પર્વત જોયેલા હોય તો જવાબમાં યસ લખવાનું છે અને તેનું નામ લખવાનું છે. જો ન જોયેલા હોય તો નો લખવાનું છે. અહીં જવાબ લખેલો છે યસ, નેમ ઇટ એની અંદર લખેલું છે ગિરનાર. સાતમું રાઇટ સિનોનિમ ઓફ ટોડ. તો ટોડ શબ્દનો સમાનાર્થી શબ્દ અહીં લખવાનો છે, તો તેમાં આવશે ફ્રોગ. આઠમું રાઇટ અપોઝિટ વર્ડ ફોર ક્લાઇમ્બ અપ. ક્લાઇમ્બ અપનો આપણે વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે, અપોઝિટ શબ્દ લખવાનો છે, તો તે થશે કમ ડાઉન. ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર 10 જેની સૂચના છે અ પોસ્ટર ટેલ્સ અબાઉટ ન્યૂ પ્લેસીસ એન્ડ હાઉ ટુ વિઝિટ ધેમ. હિયર ઇઝ એન ઇનકમ્પ્લીટ પોસ્ટર. ફિલ ઇન ધ ડિટેલ્સ અબાઉટ એડવેન્ચર પાર્ક. કે કોઈ પોસ્ટર ચિત્ર જે છે તે પોસ્ટર આપણને નવી જગ્યાએ કઈ રીતે જવું અને તેના વિશે માહિતી આપે છે. અહીં આપણને એક અધૂરું પોસ્ટર આપેલું છે, તે અધૂરું પોસ્ટર જે છે તે આપણે પૂર્ણ કરવાનું છે. બરાબર, એડવેન્ચર પાર્કનું અહીં પોસ્ટર છે જે પૂર્ણ કરવાનું છે. ઉપર અહીં લખેલું છે એક્સપિરિયન્સ ધ ફન એન્ડ એડવેન્ચર. તો વિઝિટ ટુ કેસરી ફન વર્લ્ડ. ત્યાર પછી વેર ઇઝ ઇટ? તો ત્યાં લખવાનું છે એડવેન્ચર પાર્ક ઇઝ ઇન સાસનગીર. ત્યાર પછી છે વોટ વિલ યુ કેરી? તો એમાં આપણે લખી શકીએ કે આઈ વિલ કેરી વોટર બોટલ, સ્નેક્સ એન્ડ માય કેમેરા. ત્યાર પછી આગળ છે હાઉ વિલ યુ ગો ઓર રીચ? તો આઈ વિલ ગો ધેર ટુ બાય કાર. ત્યાર પછી કોસ્ટ ઓફ રાઇડ્સ, તો એમાં છે 5 year બિલો તો 20 રૂપીસ, 5 to 10 year તો 30 રૂપીસ, 10 to 20 year તો 40 રૂપીસ. ત્યાર પછી સૂચના છે ડ્રો ઓર પેસ્ટ અ પિક્ચર ઓફ એડવેન્ચર પાર્ક હિયર. એટલે કે અહીં એડવેન્ચર પાર્કનું ચિત્ર તમારે દોરવાનું છે અથવા તો તે ચિત્રને ચોંટાડવાનું છે.
ત્યાર પછી હવે આગળ જોઈએ એક્ટિવિટી નંબર 11 જેની સૂચના છે સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન બિલો. એટલે કે અહીં જે ચિત્ર આપેલું છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે અને ત્યાર પછી વાક્ય જે છે તે બનાવવાના છે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને. તો વાક્ય આપણે કંઈક આ રીતે બનાવી શકીએ કે અ બોય ઇઝ રાઇડિંગ બોટ ઇન ધ સી. ત્યાર પછી બીજું અ ગર્લ ઇઝ સેલિંગ અ સ્મોલ બોટ નિયર ધ બીચ. ત્રીજું વાક્ય ચિલ્ડ્રન આર પ્લેઇંગ વિથ બોલ ઓન ધ સેન્ડ. ચોથું વાક્ય અ ગર્લ ઇઝ મેકિંગ અ સેન્ડ કેસલ અંડર ધ અમ્બ્રેલા. પાંચમું વાક્ય અ ડોગ ઇઝ વોકિંગ નિયર ધ ટેન્ટ. છેલ્લું વાક્ય છે બર્ડ્સ આર ફ્લાઇંગ નિયર ધ લાઇટ હાઉસ. તો આ મુજબ વાક્ય તમે તમારી જાતે પણ લખી શકો છો. ત્યાર પછી હવે આગળ છે એક્ટિવિટી નંબર 12 રાઇટ અ પેરેગ્રાફ વિથ ધ હેલ્પ ઓફ ધ ગિવન ક્લૂઝ. એટલે કે આપણને અહીં થોડા ક્લુ આપેલા છે કાઉન્સમાં, તેનો ઉપયોગ કરી અને આપણે એક ફકરો લખવાનો છે. આ ફકરો તમે તમારી જાતે પણ લખી શકો છો. અહીં સમજ માટે ફકરો લખેલો છે લાસ્ટ સન્ડે આઈ વેન્ટ ટુ ધ પાર્ક વિથ માય ફ્રેન્ડ્સ. We went there by auto. On the way, we sang songs and enjoyed the scenes. At the park, we played many games and danced happily. I loved it very much. It was a wonderful trip and I will always remember it. ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર 13 pick the correct prepositions. એટલે કે આપણને અહીં કાઉન્સમાં જે prepositions આપેલા છે તેનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. એટલે પહેલી ખાલી જગ્યામાં આવશે આફ્ટર, એટલે આપણું આખું વિધાન બને અ કેટ ઇઝ રનિંગ આફ્ટર અ માઉસ. એવી રીતે બીજું વિધાન અ બ્યુટીફુલ કેપ ઇઝ ઓન રિયાઝ હેડ. ત્રીજું દેર ઇઝ અ ટ્રી નિયર ધ હાઉસ. ચોથું અ મધર ઇઝ સ્ટેન્ડિંગ બિટવીન અ ડોટર એન્ડ અ સન. પાંચમું અ કાવ ઇઝ સિટિંગ અંડર અ ટ્રી. છઠ્ઠું સમવન ઇઝ નોકિંગ બિફોર ધ ડોર. સાતમું ઓમ ઇઝ કમિંગ ફ્રોમ ધ સ્કૂલ. આઠમું આઈ વિલ રીચ ધ સ્ટેશન એટ 1 PM. ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી નંબર 14 જેની સૂચના છે મેચ A એન્ડ B યુઝિંગ ડિક્શનરી એન્ડ મેક ધ સેન્ટેન્સીસ. એટલે કે આપણે અહીં આન્સરની અંદર આ રીતે લખવાનું છે કેટ તો કિટન. એટલે કે જે કોઈ પ્રાણી છે તે એ બોક્સમાં આપેલું છે અને સામે બી જે છે તેની અંદર તેના બચ્ચાનું નામ લખેલું છે. તે જોડકા આપણે અહીં આન્સરમાં લખવાનું છે, બરોબર. ત્યાર પછી ગોટ તો કિડ, બી તો ફ્રાય, હોર્સ તો ફોલ, મંકી તો ઇન્ફાન્ટ, ડોગ તો પપ, ટાઈગર તો કબ, ફ્રોગ તો ટેડપોલ. એક્ઝામ્પલ છે અહીં બેબી કાવ ઇઝ કોલ્ડ કાફ. તો આ રીતે આપણે અહીં વિધાન પૂર્ણ કરવાના છે અને લખવાના છે, બરોબર. પહેલું બેબી ગોટ ઇઝ કોલ્ડ એ ખાલી જગ્યાની અંદર આવશે કિડ. બીજું બેબી કેટ ઇઝ કોલ્ડ અ કિટન. ત્રીજું બેબી હોર્સ ઇઝ કોલ્ડ અ ફોલ. ચોથું બેબી મંકી ઇઝ કોલ્ડ એન ઇન્ફાન્ટ. પાંચમું બેબી ડોગ ઇઝ કોલ્ડ અ પપ. છઠ્ઠું બેબી ટાઈગર ઇઝ કોલ્ડ અ કબ. સાતમું બેબી ફ્રોગ ઇઝ કોલ્ડ અ ટેડપોલ. અને આઠમું બેબી ગોટ ઇઝ કોલ્ડ અ કિડ. ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર 15 જેની સૂચના છે કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ ક્લૂઝ ગિવન ઇન ધ બ્રેકેટ. એટલે કે આપણે અહીં સંવાદ પૂર્ણ કરવાના છે. એ સંવાદ પૂર્ણ કરવા માટે આપણને અહીં કાઉન્સમાં કેટલાક ક્લુ આપેલા છે તેનો ઉપયોગ કરી અને આ સંવાદ પૂર્ણ કરવાના છે. તો સંવાદ જોઈએ ફોક્સ સેઝ હે. ત્યાર પછી ખાલી જગ્યાની અંદર આવશે ગુડ મોર્નિંગ. એટલે એના આન્સરમાં કેમલ જે છે તે આપણને આન્સર આપે કે વેરી ગુડ મોર્નિંગ. આ રીતે આપણે કાઉન્સમાં જે કંઈ ક્લુ આપેલા છે તેના ઉપયોગ દ્વારા સંવાદ પૂર્ણ કરવાના છે. આગળ જોઈએ સંવાદ ફોક્સ સેઝ હાઉ આર યુ. કેમલ સેઝ આઈ એમ ફાઇન. આર યુ? ફોક્સ સેઝ આઈ એમ નોટ ફાઇન. Camel says what happened? Why are you running in hurry? Fox says there is a fire in the jungle. Camel says oh, what should we do then? Fox says we should save our animal friends. Camel says let's go to save them. ત્યાર પછી હવે આગળ એક્ટિવિટી નંબર 16 ફાઇન્ડ ધ નેમ ઓફ ફાર્મ એનિમલ્સ ફ્રોમ ધ ગ્રીડ. એટલે કે અહીં જે આપણને બોક્સ આપેલું છે તેની અંદરથી અહીં જે સાઈડમાં નામ આપેલા છે તે નામ આપણે ગોતી અને એના ફરતે બોક્સ અથવા તો રાઉન્ડ કરવાના છે. કાવ, ડોગ, ગોટ, પીગ, ડોંકી, બફેલો, રેબિટ, હોર્સ, કેટ, ડક. તો આ બધા નામ આપણે ગોતી અને તેના ફરતે રાઉન્ડ અથવા તો બોક્સ કરવાનું છે. ત્યાર પછી આગળ જોઈએ ફન ઝોન. તેમાં સૂચના છે
પેસ્ટ ધ પિક્ચર ઓફ એનિમલ્સ એન્ડ રાઇટ ધેર સાઉન્ડ. એટલે કે અહીં પ્રાણીઓનું ચિત્ર જે છે તે ચોંટાડવાનું છે અને તેનો સાઉન્ડ, તેનો અવાજ જે છે તે લખવાનો છે. એક ચિત્ર અહીં આપેલું છે, હાથીનું ચિત્ર, એલિફન્ટનું, અને તેના સાઉન્ડને અહીં લખેલો છે ટ્રમ્પેટ. બરોબર. તો આ રીતે તમારે અહીં ફન ઝોનની અંદર પ્રાણીઓનું ચિત્ર ચોંટાડી અને તેમનો સાઉન્ડ જે છે તે નીચે લખવાનો છે. બરોબર. આ કાર્ય તમારે જાતે કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 5 વિષય અંગ્રેજીની સ્વ અધ્યયન પોથીમાં યુનિટ નંબર 4 એનિમલ્સ ધ લિવિંગ વન્ડર્સ તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.